હેલો મિત્રો, દ્વારકા પહોંચી ગયા છીએ અને નંદધામના ગેટની અંદર આપણે જઈએ. આ વચ્ચેનું મેઇન સ્ટેજ છે, જેની ચારેય બાજુ આયરાણીઓ આપણે રાસ લેવાની છે, બહેનો એ બધી છે. અને પાછળ છે રૂક્ષ્મણીજીનું મંદિર છે, જે બાજુમાં જ છે. આપણે અત્યારે 5:30 વાગ્યા છે. બધી બહેનો મેદાન તરફ જાય છે, જ્યાં રાસ રમવાનો છે, કારણ કે 5:30 વાગે તેને પહોંચી જવાનું હતું. અમે પણ એની સાથે જઈ રહ્યા છીએ અત્યારે મેદાન તરફ. થોડી જ વારમાં મેદાને પહોંચી જશું. આ મેદાનની અંદર પહોંચી ગયા છે અને અત્યારે ગીતાજીનો પાઠ ચાલી રહ્યો છે, જે બધા બેસીને સાંભળી રહ્યા છે. મનુષ્યની એ શિકાયત હોય છે કે મારું મન ભટકે છે. એનું કારણ છે કે બુદ્ધિ સ્થિર નથી. બીજા હવે જોઈ રહ્યા છો, થોડી જ વારમાં આપણે કૃષ્ણ ભગવાનનું આહ્વાન કરવાનું છે. કૃષ્ણ ભગવાનના મેદાન ઉપર બોલાવવાના છે. આયુર્યંતર જપત નિરંતર કણ કણ ઘટક પુકારે નટવર રાશે રમવાયા. આવો માધવ આવો, આવો માધવ આવો, હાજરીઓ પુરાવો. અસકળ રે જગતની સડકું જાતી એક જ દ્વારિકા. અમે ગોવિંદ માગુતાન રે તમે રમવા આવો મહારાજ મારા દ્વારિકાના. હવે અત્યારે આપણે રાસ પૂરો થઈ ગયો છે, તો વિશ્વ શાંતિ રેલી કાઢવાની છે, જે દ્વારકાધીશના મંદિર સુધી જશે. વિશ્વ શાંતિ રેલી, વિશ્વની અંદર શાંતિ થવાય એના માટેની આહિર સમાજ દ્વારા એક નાની એવી પહેલ છે, જે વિશ્વ શાંતિ રેલીના નામથી આ રેલી કાઢવાની છે. આપણે દ્વારકાધીશના ચરણોમાં જઈ અને નમન